મેં વર્ષ 2000થી જોડ્યા હતા. એટલે હું આ જિલ્લામાં આવ્યો ત્યારે કેશ પટેલ સાહેબને જોયા ફર્સ્ટ વાર સંતરામપુર ગાઈડમાં ત્યારે આનંદ થયો. ઘણી બધી તાલીમમાં તજજ્ઞ તરીકે અને વર્ગ સંચાલક તરીકે હતા. બીજું કે આગળ બધી વાત કરીએ એટલે મારે કંઈ કરવા જેવી નથી, પણ પેલા ગીજુભાઈ બધેકા કહે છે ને કે પેલા બાળકને ABCD બોલાવીએ, ABCDEFGHIJKLMN અભ્યાસમાંથી વર્તુળો અણીઓ ખોશે OPQRSTUVWXYZ એટલે ABCD પૂરી થઈ જાય. ઓમેગા સાહેબ જે 15 મિનિટ 30 મિનિટ ખૂબ સુંદર, એટલું બધું સુંદર, એટલું બધું સુંદર, એમનું કામ એટલું બધું સુંદર, એટલું બધું સુંદર, એટલું બધું સુંદર. શું વાત કરો. રસ્તામાં પથ્થર આવીએ ને પથ્થર તો ધૂળ થઈને ઉડી જાય, ધૂળ થઈને. હા, એમની સગા હતી એમ. એટલે અમારા ઇમરાનભાઈ સાહેબ સૌથી વધારે વિડીયો જો થયા હોય તો ઇમરાનભાઈ સાહેબના સાનિધ્યમાં થયા. અમારા પીટ નિરીક્ષક છે, અમારા 7 સ્ટાર વીરપુરના. આમ તો વીરપુરના ઘણા બધા બેઠા છે, પાછળ જો બધા વીરપુરની જ લાઈફ છે. ઇનોવેશનમાં 2 નામે છીએ, 2 અને હું જોધપુર પ્રાથમિક શાળા અને બુદ્ધિના મોડા પ્રાથમિક શાળા. ઇમરાનભાઈ સાહેબના લીધે અને ઓમેગા પાંડવ સાહેબના સાનિધ્યમાં અમે ઘણા બધા વિડીયો મહીમંથનમાં મૂક્યા છે. તમે જે કંઈ કરો એ મહીમંથનમાં મૂકો, અને મહીમંથનમાં અમારે તો રિસર્ચ પડે ને એટલે છોકરાઓ ચાલુ જ કરી દે યુટ્યુબ મહીમંથન. આપણો વિડીયો કેવો આવ્યો સાહેબ, એટલે ઘણા બધા વિડીયો મૂકીએ છીએ અને તમે પણ મૂકો, એનાથી ઘણું બધું પ્રોત્સાહન મળશે. મહીમંથન એ જબરદસ્ત ચેનલ છે અને એમાં જ તમે મૂકો, જે કંઈ કરો એ બરાબર છે. અસ્તુ, જય હિન્દ.